ગુજરાતની સરકાર ટૂંક સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈને એસઓપી જાહેર કરવા જઈ રહી છે અને જે પ્રકારે શિક્ષકો અને અભ્યાસ કરતા આ બાળકોમાં મોબાઈલનું ચલણ વધી રહ્યું છે તે એક ચિંતાજનક છે અને આ વાત કહી છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે બાળકોમાં તેમના માતા પિતા કરતાં મોબાઈલ છે તે વધારે વહાલો થઈ ચૂક્યો છે અને બાળકો મોટા ભાગે ઘરમાં મોબાઈલ જોવાની જીદ કરતા હોય છે અને તેમાં પણ મોટા ભાગે તે રીલ્સ જોતા હોય છે। તે દરેક માતા પિતા માટે ચિંતાજનક છે। ઘણી એવી માતાઓ મામલે ચિંતા પણ કરતી હોય છે અને તેમના બાળકોનું આ મામલે ખાસ ધ્યાન પણ રાખતી હોય છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે હવે સ્માર્ટફોન રૂપે દરેક ઘરમાં આ રાવણ મોબાઈલ પ્રવેશી ચૂક્યો છે, પરંતુ દરેક ઘરમાં હવે આ રાવણ નહીં પરંતુ રામ જન્મ જોઈએ તેવી પણ તેમણે વાત કરી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સ્માર્ટફોનને લઈને જે નિવેદન આપ્યું છે તે સાંભળો। ઘરે જાય વિદ્યાર્થીઓને પણ આ દશા હોય છે। એક ગામમાં જવાથી નાના દીકરાઓ તો 3-4 શુક્લ સાહેબ તેને પૂછ્યું, બેટા તને આ મોબાઈલ વાળો લાગે તારે મમ્મી વાળી લાગે છે? પૂછ્યું મેં। છોકરો સાહેબ મોબાઈલ વાળો લાગે છે। મમ્મીનો ભાવ જ નતો એને। છોકરા નાનું બાળક બોલ્યું કે મારા તને વધારે પ્રિય શું લાગે? તારે મમ્મી લાગે બેટા કે આ મોબાઈલ? કે સાહેબ મોબાઈલ કે આ સ્થિતિ છે। એટલે આ ગંભીર બાબત છે આપણા બધા માટે। એટલે એના માટે ખાસ આપણા પરિવારના સભ્યો માતા પિતાએ ધ્યાન રાખીને આ કરવું પડશે। બાકી આ નવા નાના છોકરાઓ ચીડાઈ જાય, આવેશમાં આવી જાય, ગુસ્સામાં આવી જાય, આત્મહત્યા કરે કે એ કરે, એ આ એક દૂષણના રૂપમાં છે। એટલે પેલા જે ભૂતકાળમાં તો રાવણ અને રામ સાહેબ રામ એક હતા અને રાવણ એક જ હતો। એટલે ખબર હતી કે આ રાવણ લંકામાં એક જ છે, લોકોને પરેશાન કરે છે અને રાક્ષસી પ્રવૃત્તિ કરી રહ્યો છે। એટલે એને મારવા માટે રામ એકલા કાપી આપણે બધા સપોર્ટ કર્યો એને, એટલે એ નિકાલ થયો। પણ આજે વ્યવસ્થા બદલાઈ ગઈ છે આખી। આજે છે ને આ સ્માર્ટફોન રૂપી રાવણ દરેકના ઘરમાં છે। આ સ્માર્ટફોન રૂપી રાવણ છે ને દરેકના ઘરમાં છે, અંદર ઘૂસેલો જ છે। એટલે રાવણને દૂર કરવા માટે અત્યારે કવિઓ પાછા લખે છે। પછી મારે થોડુંક એક પંક્તિ વાત પૂરી કરીએ, આપણે જવાનું છે આગળ પાછું। એટલે કવિઓ એમ લખે છે, કિતને રાવણ કી બાહેं કાટું કિતની લંકાએ જલાઓ, कितने रावण की बाहें काटू कितनी लंकाएं जलाओ, घर घर रावण घर घर लंका इतने राम में कहां से लाओ। એટલે આ જે છે ને ઘર ઘર રાવણ અને ઘર ઘર લંકા આ મોબાઈલમાં છે, મોબાઈલમાં આ સ્માર્ટફોનમાં। એટલે કવિઓ ચિંતા કરે કે ઇતને રામ મેં કહાં से लाऊं। એટલે મારે તમને બધાને વિનંતી એટલી જ છે કે આપણે ઘર ઘર લંકા ને ઘર ઘર રાવણ છે, એટલે ઘર ઘર રામ પેદા કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ